ડાયરેક્ટ બીએસએફમાં જોઈન થઈ જવું છે બોર્ડર ઉપર. શું કેવું? દેશની સેવા કરવી છે. દેશની સેવા કરવી છે. ગાઈસ અમારે જેસુંગની સ્પ્રિંગ નાખીને તો બધે ચામાચૂડીઓ ઉડવા મળી. ઓર રાખજો છે કોણ બોન કાપી જાય ભાઈ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તો બધા મસ્ત છો અને આપણે પણ સવાર મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને આજે અલ્પેશ ને નિકુલ ને હું ને આજે તો બધા જ નોકરી જવાના છે. કોઈ ઘરે રહેવાનું જ નથી, કારણ કે આમ તો હું જતો હતો, કિરણ જતો હતો અને અલ્પેશભાઈ આપણે ઘરે તૈયારી કરતા હતા. પણ તૈયારી પર બી ચાલુ, પણ અલ્પેશે કીધું મારે જોબ કરવી છે, એટલા માટે અલ્પેશ પણ આજે જોબ પર જવાનો છે. આજે બીજો દિવસ છે અમારા અલ્પેશને જોબ પર. અને નિકુલભાઈને આપણે જોબ પર રાખી દીધા છે ફર્નિચરની અંદર. નિકુલભાઈ આવ્યા છે તો નિકુલભાઈ પણ જવાના છે આજથી નોકરી ઉપર. એમને મેં રખાયા છે ફર્નિચરની અંદર કામ શીખવા માટે. ફર્નિચરનું કામ કાંઈક શીખે તો કરતી સારું. એટલે નિકુલભાઈ પણ આવે છે, અલ્પેશભાઈ પણ જાય છે, હું પણ જઉં છું. અને અમારે કિરણ તો 8 વાગે નીકળી ગયો અને અમારો બધાનો ટાઈમ છે 9 વાગ્યાનો. ટિફિન બી તૈયાર થઈ ગયું છે અને મસ્ત નાસ્તો બીજો પણ કરી લીધો છે આપણે. અને આજે આપણે જઈશું નિકુલભાઈના બાઇકમાં ત્રણ જણા, કારણ કે આપણું બાઇક તો બહાર નીકળતા જ નથી. આપણે કોઈ દિવસ જ બહાર નીકળીએ ખાલી. શું કેવું ભાઈ? અને આજે બીજો દિવસ છે ને નોકરી જવાનો, તો ગાઈસ આને બીજો દિવસ છે નોકરી જવા માટે. આજનો દિવસ એમનો સારો રહે એવી આપણી શુભકામનાઓ. ગાઈસ ખરેખર નોકરી તો એવી કરે, હાલત મારી ખરાબ, નોકરી એ કરે હાલત ખરાબ મારી થઈ જાય. હું બહુ હેરાન થયું, ખરેખર મજાક નહીં કરતો. અને નાસ્તો બીજો કરી લીધો છે, આવે એટલે પછી નીકળશું ડીસા નોકરી જવા માટે. નિકુલ પણ આવી ગયો છે, અલ્પેશ પણ તૈયાર થઈ ગયો, હું પણ તૈયાર થઈ ગયો. ગામડેથી નિકુલ આવી ગયો છે નોકરી જવા માટે. ઇયરફોન બીજું કોનમાં નાખીને શું વાત છે? બંકો ગાઈસ અમારે નિકુલનું બાઇક, નિકુલનું વજન ખમી શકે, બાકી મારું બાઇક મારું વજન ના ખમે. શું કેવું? ખમે નહીં કા? હડો તાન લેવા ભાઈ, હડો તાન તમે. હા કરો કંકુના લેવડો. અપુદાસ બેહી ફટાફટ બેહો. કોઈ નહીં બગડ્યો, તમારા બાળ બગડી ગયા. તો ગાઈસ આપણે દુકાને પહોંચી ગયા છે અને દુકાને આપણને સવારમાં રિતેશ જોવા મળે છે. જય શ્રી રામ. એટલે આ શું જય શ્રી રામ? 5 દાડા થઈ ગયા, રોજ પાઇપો આવે છે. ગાઈસ આજે મારા નસીબમાં તો આજે પાઇપ નહીં. હિતેશને પાઇપ મૂકવા જવાનું છે સબ સેન્ટરની રાહ કરીને ગોમ છે તેવા આગળ હિતેશને જવાનું છે પાઇપ મૂકવા માટે. હિતેશ તો આપણે મારે ગાઈસ આપણે નહીં જવાનું. આપણું નસીબ હારા છે. આજે તો બધું નેટ મેં થોડું કર્યું અને હવે મારે કાળું કરવા નહીં જવું. હિતેશને તો નવરાત્રી નાચવાનું નહીં એટલે ચાલશે. ચાલશે નહીં તો કરી આવશે ડબલ ફેશિયલ કરાવવાનું છે. એક નહીં, હવે 2 કરાવશે અમે. એક દિવાળીનું અને એક નવરાત્રીનું કરાવશે. ત્રીજા ચોથા નોરતે હિતેશ સ્પેશિયલ કરાવશે. અને આ બાજુ અમારો ભણો પણ આવી ગયો છે દુકાનમાં. જય શ્રી રામ ભણાભાઈ. જય શ્રી રામ. તો ગાઈસ અમારે હિતેશ જાય છે પાઇપ મૂકવા માટે અને અમારે જવાનું છે દાંતીવાડા SRP કેમ્પની અંદર વાયરિંગ કરવા માટે. તો બ્લોગની અંદર બનાવી રહેજો. આજ તો અમારા મિત્રમાં ભેગો નહીં હિતેશ, અને હોત તો મજા આવત પણ છે નહીં. એટલે એ તો કોઈ કોણ જવાના? ચાલો હિતેશ ને જાલમ બે જવાના છે. અને જગો પણ આવી ગયો હોય, જગો બહાર બેઠો હોય. તો ગાઈસ બનાવી રહેજો આપણા બ્લોગની અંદર. તો ગાઈસ અત્યારે અમે કુટિયા સાઈડમાં આવ્યા છીએ, કારણ કે અહીંયા 2 ઘોડા પડ્યા છે, તેઓ આપણે દાંતીવાડા લઈ જવાના છે. પૂરણભાઈ સામાન ભરીને આવેલા છે રિક્ષામાં, અને જયેશ ને હું બંને આવ્યા છે ઘોડો ગોતવા માટે. ઘોડા ગોતવા પડશે, ઘોડા ખોળવા પડશે. કઈ જગ્યાએ ઘોડા પડ્યા છે એનું કોઈ નક્કી નહીં, કારણ કે બલરવાળા લઈને ગયા હોય, કોઈ અલગ જગ્યાએ મૂક્યા હશે. તો પહેલાં ગોતવા પડશે ઘોડા બધા, અને પછી રિક્ષા આવશે, રિક્ષામાં ભરાઈને અને પછી આપણે જઈશું દાંતીવાડા. તો ગાઈસ એક ઘોડો આપણે આ બિલ્ડિંગમાં પડ્યો હતો ઉપરલા માળે, એ પણ આપણે ગોતી નીચે લાઈને મૂકી દીધો. અને એક ઘોડો કયો પડ્યો તમને બતાવું, ઉપર પડ્યો જો સામે દેખાય. આ ઘોડો લેવા માટે જવાનું છે આપણે ઉપર. ગાઈસ આપણે બીજો ઘોડો પણ ગોતી લાવી દીધો અને જયેશભાઈ આપણે ઉપાડીને જઈ રહ્યા છે. બહાર રિક્ષા પણ આવી ગઈ છે, તો પેલો ઘોડો હું ઉપર લઈ લ્યો, કારણ કે રિક્ષા ઉપર બોધવો પડશે ઘોડો, એટલા માટે. તો ગાઈસ રિક્ષા પણ આવી ગઈ છે. રિક્ષા આપણી ઘરની જ છે, આપણે પૂરણભાઈની રિક્ષા છે. તો ઉપર ઘોડા બોધવા પડશે. શું કહેવું પૂરણભાઈ? હાલો ઘોડા બોધો ઉપર. એટલું બધું ભર્યું પડ્યું છે, ચોથી ચો બોધશો. પેલા ઉપર પાઇપો પર બોધ દઈએ, પાઇપો ઉપર. તો ગાઈસ તમે જુઓ ખાલી અમારે રિક્ષા ઉપર અમે શું ભર્યું છે. પાઇપો ભરી છે, ઉપર ઘોડા ભર્યા છે, અંદર પણ જગ્યા નહીં. એટલે મારે રિક્ષામાં જવાનું છે પૂરણ હંગાત. અને રિક્ષામાં તો તમે જુઓ ખાલી પેસેન્જર ભરવાની જગ્યાએ અમે બધું ભરી નાખ્યું. શું કહ્યું પૂરણ તારું? જઈ ગયો પૂરણ, જઈ ગયો. તો ગાય પૂરણમાં દોરી બધરો હે આ પડે ના, એના માટે.
આ છે અમારું પૂરણ માસી થાય અને દીક્ષા બોલાવો અમે બે જઈએ ફટાફટ અંદર. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર કોલોની BSF કેમ્પ છે એની અંદર આપણે કામ ચાલુ છે ત્યાં આગળ પહોંચી ગયા છે. અને હું તો કોઈ દિવસ અહીંયા આવ્યો નથી, ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું SRP કેમ્પની અંદર. હવે આપણે પૂર્ણભાઈ પાછળ જે કેમ્પ દેખાય ને તમને એના અંદર રિક્ષા અંદર એન્ટર કરી એટલે એન્ટ્રી કરાવવી પડે. એના અંદર જવા ના મળે, આપણે અંદર એન્ટ્રી ના મળે એટલે એન્ટ્રી કરાવવા માટે ગયા આવે એટલે પછી આપણે અંદર જઈશું સાઈડ ઉપર. ગાઈસ તમે જુઓ ખાલી એમાં પૂર્ણભાઈ રિક્ષા જેવી શણગારીએ, હા ડેકલું વળગાડ્યું છે અમારી સમાજનું. વાગે કે ઢીંગળીઓ તો બાકી છે. ઢીંગલીઓ એ પાછળ ભાગવત જુઓ ખાલી દિલ ડેકલું આખી રિક્ષામાં પૂરેપૂરો નોમ લગાવી તાકે. અમે આવી ગયા મિલિટરીમાં અમે આવી ગયા છે મિલિટરી. કેમ્પમાં. કંડિયા કહેતા મિલિટરી, અત્યારે તો બધા આર્મી કહે BSF કેમ્પ. BSF કેમ્પમાં. સાચી વાત. તો ગાઈસ તમે જુઓ ખાલી BSF એટલું મોટું છે ને, આમ અતિશય મોટું છે, બહુ મોટું છે. અમે તો કોઈ દિવસ ફર્યા નહીં. ફર્યો તો પૂરણ જો તો કોઈ દિવસ ફર્યો BSFમાં? ના, હવે આપણે BSFમાં જોઈન્ટ થઈ જવું. આ રિક્ષા બંધ કરી નાખી ચલાવવા. તો ગાઈસ અમારે પૂરણ એમ કહે કે રિક્ષા બિક્ષા નહીં ચલાવી, ડાયરેક્ટ BSFમાં જોઈન થઈ જવું છે બોર્ડર ઉપર. શું કહેવું? હા, દેશની સેવા કરવી છે. દેશની સેવા કરવી છે. તો ગાઈસને પૂરણને તો સપનું હતું BSFમાં જવાનું, પણ જઈ શક્યો નહીં. અમે આ BSFની ઓફિસો છે બધી અહીંયા. અને રસ્તો કાઢી જુઓ તમે, કેટલો મસ્ત સાફ સફાઈવાળો રસ્તો છે. કોઈ કચરો બચરો તમને જોવા જ ના મળે અહીંયા BSFમાં. અને આ ગાર્ડન છે ખેલવા માટે. અમે આવી ગયા છે અમારી સાઈડ ઉપર. જે સામે તમને સાઈડ દેખાય એ અમારી સાઈડ છે. શું કહ્યું પૂરણ તમારું? અહીંયા મિલિટરીવાળા પણ રિક્ષા ચલાવે છે. હા, બધું ચલાવે મિલિટરીવાળા. ગાઈસ તમને બધું જ મળે અહીંયા. પકોડી ખાવી હોય તો મળે. તો ગાઈસ તમે જોઈ શકો સામે બધા રૂમ છે બનાવેલા આર્મીની જવાનને રહેવા માટે. અને ઇન્ડિયન આર્મીની વર્દી સુકાય છે અહીંયા. સામે પણ મસ્ત ખુલ્લી જગ્યા છે અને સામે પણ નાવા ધોવાની સગવડ છે. તો આપણે આ જો હોલ, આ હોલની અંદર આપણે લાઇટ ફિટિંગનું કામ ચાલુ કર્યું છે. આ આર્મી જવાનોને રહેવા માટેનો હોલ છે બનાવેલો, એનું કામકાજ અમે ચાલુ કરી નાખ્યું છે. ગાઈસ અમારે જેસુંગની સ્પ્રિંગ નાખીને તો બધે ચામાચૂડીઓ ઉડવા મળી. વરાગ ગયો છે કે કોણ બોન કાપી જાય ભાઈ, કેટલી બધી ચામાચૂડી ઉડી. આ જગે હલવા, આ જગે કોણ કાપી જતો રહે તારો. આજો કેટલી ઉડે ચેડે. આજો ગાઈસ આ સ્પ્રિંગ નાખો પણ એ પાઇપમાં પંચર છે. પણ અહીંયા સિસ્ટમ એવી છે ને કે તમને કે લોખંડનો બોર્ડ છે, લોખંડની પાઇપ છે, તો પંચર કેવી રીતે કરવાનો આવે? એવું થઈ ગયું પાવડિયા, હલવાયા. એવું થઈ ગયું આપણે. તો ગાઈસ આલી અંદર બોર્ડ પર લોખંડ છે, પાઇપ પર લોખંડ નહીં. જગો સ્પ્રિંગ નાખે પણ આવતી નહીં. તો ગાઈસ આપણે આ વોલનું વાયરિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધી સાઈડ આપણે વાયર કમ્પ્લીટ વાયરિંગ કરી નાખ્યું છે. નીચે સુધી વાયર બાર બધા નીકાળી નાખ્યા છે. તો ગાઈસ આપણે નીચે પણ વાયર બધા છોડીને મૂક્યા હતા લબડાઈને. સામે પણ લબડાયા છે અને અહીંયા પણ લબડીને મૂક્યા છે અત્યારે. તો ગાઈસ આપણે આ સામાન મૂકવા માટે ઇલેક્ટ્રિશિયન રૂમ બનાવેલું છે. બધો સામાન આપણે અહીંયા ગેટઅપ કર્યો છે, કારણ કે બહાર મુકાય નહીં ખુલ્લામાં, એટલા માટે. તો ગાઈસ આજનું કામમાં આપણે જે હતું એ બધું પતી ગયું. ઉપર પણ વાયરિંગ થઈ ગયું, નીચે પણ થોડું ઘણું વાયરિંગ આપણે કરી નાખ્યું. અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સામાન પણ બધો અંદર કમ્પ્લીટ ફાઇનલ મૂકી દીધો છે. અને જઈને આપણે હવે હાથ પગ ધોઈ લઈએ અને પછી નીકળીએ ડીસા. કુલભાઈ આપણે રોડ ઉપર ઉતારી દીધા અને આપણે સોસાયટીમાં પણ નવરાત્રી બંધાઈ ગઈ છે. આપણે પછી મોડા આવીએ દેખવા માટે કેવી બંધાણી છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે, કારણ કે આપણે બાઇક લઈ તો જતા નહીં. નિકુલભાઈ આપણે રસ્તામાં હાઈવે ઉપર ઉતારી દીધા. તો ચાલતા ચાલતા ઘરે આવી ગયા. આખો મમ્મી બનાવે છે જમવાનું. તો ગાઈસ પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ અને પછી કરશું વિડીયો એડિટિંગ. તો ગાઈસ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું નવા એક વ્લોગ સાથે કાલે. તબ તક બાય.